ઓકે, શું નામ છે તમારું? હેતલ પટેલ। શું કહેશો ખાસ તો ઉદ્યોગનગરમાં પ્રશ્નને લઈને ભાઈઓ અને બહેનો ભેગા થયા છે, એ શું પ્રશ્ન? એ પ્રશ્ન છે ગજેન્દ્ર વિરુદ્ધ, જે 2 વર્ષ પહેલા મારા ઘરે પર્સનલી આવીને ગાળાગાળી કરી ગયો હતો અને મારી 8 વર્ષની દીકરી માનસિક દિવ્યાંગ છે। આજે અમે એને મૂકીને હું જોબ કરું છું, 8 થી 5 હું જોબ ઉપર જાઉં છું, તો પણ મારો જીવ અદ્ધર હોય છે કે કઈ રીતના હું એને મૂકીને જાઉં। અને આ વ્યક્તિ એવો છે કે ગમે ત્યારે ગાળાગાળી બેન દીકરીઓની છેડતી કરે છે। ત્યારે તો હરિપરા સર હતા એટલે મને એ ડિવિઝનમાં સપોર્ટ પીઆઈ આપ્યો હતો અને એને માર્યો તો પણ ખરો, પણ પાછો હતો એવો ને એવો થઈ ગયો, એટલે અત્યારે એને કડકમાં કડક સજા આપો। ઈ દારૂનો ધંધો કરે છે અને ખુલ્લે આમ દારૂ વેચે છે। તમને કઈ કઈ પ્રકારે ખાસ તો હેરાનગતિ કરવામાં આવી? મને મારી દીકરીની વધારે ચિંતા હોય છે, એટલે એના મતલબ એ હોય ને ત્યાંથી નીકળવામાં પણ બીક લાગે છે। હવે તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે એને પકડે એટલે એની ધરપકડ થાય, એટલે બધી ઉદ્યોગનગરની બહેન દીકરીઓની માફી માગે, બધા સમક્ષ માફી માગી અને બધા સમક્ષ એ પોતે કોઈ દિવસ આવું કામ ન કરે અને અમારી બેન દીકરીઓની સેફટી રહે એવી અમારી આશા છે।